ભાવનગરના ભંડારિયા નજીક પવનચક્કી ધરાશાયી થયાની ઘટના બની। માળના ડુંગર નજીક પવનચક્કી ધરાશાયી થઈ। પવનચક્કી ધરાશાયી થયાનો લાઈવ વિડીયો સામે આવ્યો છે। ભાવનગર જિલ્લામાં અનેક જગ્યાએ વિન્ડ ફાર્મ છે અને ત્યારે માળનાથના ડુંગર પર ફિટ કરેલી પવનચક્કી ધરાશાયી થયાનો લાઈવ વિડીયો આપ જુઓ। જે દ્રશ્ય સામે આવ્યા છે, એક નાગરિકે આ વિડીયો બનાવ્યો અને પવનચક્કી ધરાશાયી થયાનો આ લાઈવ વિડીયો સામે આવ્યો છે। પવનચક્કી નીચે પડી રહી છે। માળનાથના ડુંગર નજીકની આ ઘટના છે, જ્યાં પવનચક્કી હતી અને તે નીચે પડી છે, ધરાશાયી થઈ છે। લાઈવ વિડીયો સામે આવ્યો છે ભાવનગરથી। ઓનલાઈન પર સંવાદદાતા નવનીત જોડાઈ ચૂક્યા છે। નવનીત, એક વિડીયો સામે આવ્યો છે માળનાથના ડુંગર પરથી પવનચક્કી ધરાશાયી થઈ હોય એવો। હાલ શું વધુ જાણકારી મળી રહી છે આ વિડીયોને લઈને? ચોક્કસ જણાવ્યું કે ભાવનગર જિલ્લાની અંદર હાલ જે સૌર ઉર્જાને લઈને ખૂબ સારી કામગીરી છે એ કરવામાં આવી છે ને વિન્ડ ઉર્જા ઉપર જે અનેક પ્રોજેક્ટ છે કાર્યરત છે। ખૂબ લાંબો વિશાળ દરિયા કિનારો હોય, પવન ઉર્જામાંથી જે પવનચક્કીઓ બનાવવાનો જે પ્રોજેક્ટ છે ચાલુ છે, પરંતુ ગઈકાલની વાત છે કે જ્યાં માળનાથના ડુંગરા ઉપર બનાવવામાં આવેલી પવનચક્કી એકાએક ભારે પવનના કારણે થઈને હાલક ડોલક થતી અચાનક જ ધરાશાયી થઈ ગઈ હતી। આજે સમગ્ર જે પવનચક્કી પડવાનો જે મામલો છે તેના સ્થાનિક જે ગ્રામજનો છે તેના દ્વારા ઉતારવામાં આવ્યો હતો। હાલ આ વિડીયો છે સોશિયલ મીડિયાની અંદર ખૂબ વાયરલ થઈ રહ્યો છે। જોકે આ પવનચક્કી છે એ ધરાશાયી થઈ હોવાને લઈને અનેક ચર્ચાઓ છે ચાલી રહી છે। લોકોનું માનવું છે કે હાલ જે કંપની છે તેણે આજે પવનચક્કી છે એ વીમો પકવવા માટે તેને પાડી દેવામાં આવી હોવાની વાત છે, પરંતુ હાલ તો જે આ જે વિડીયો છે ખૂબ વાયરલ થઈ ગયો છે અને લોકોની અંદર ખાસો એવો જે ચર્ચાનો વિષય બન્યો છે। બિલકુલ નવનીત, આભાર માહિતી બદલ।